હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજે મિત્રો ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ ને આજે હું તમને વાયટી ક્રિએટ સ્ટુડિયો ઉપર તમને એડિટિંગ કરતા શીખવાડીશ. તો મિત્રો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને તમે પોતે એડિટિંગ કરીને યુટ્યુબ અથવા ગમે ત્યાં અપલોડ વિડીયો કરી શકો છો. તો મિત્રો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને મારા વિડીયોને લાઇક ને શેર કરજો અને મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ બટન દબાવજો જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો એડિટિંગ કરતા શીખીએ. તો એના માટે તમારે પ્લે સ્ટોર ઉપર જવાનું છે અને ત્યાંથી વાયટી ક્રિએટ સ્ટુડિયો ટાઈપ કરવાનું છે. તે એક એપ્લિકેશન આવે છે એડિટિંગ કરવાની. ટાઈપ કર્યા પછી વાયટી ક્રિએટ ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા પછી આવી રીતનું આવી જશે અને ઓપન કરી નાખવાનું છે. ઓપન કર્યા પછી આવી રીતના જો મારો અત્યારે આટલા વિડીયો છે તો તે આવી જશે અને તેમાંથી તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાના છે. તો આપણે હવે વિડીયો સિલેક્ટ કરશું, ક્લિપ સિલેક્ટ કરી લેશું. તો આપણે મંદિરની છે, ગૌશાળાની ક્લિપો છે મારે, તે આપણે સિલેક્ટ કરી લેશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 13 14. તો મિત્રો હવે બધી ક્લિપો આવી ગઈ છે અને એડજસ્ટ ઉપર જવાનું છે. ત્યાં બ્રાઇટ, કોન્ટ્રાસ્ટ તે બધું કરવાનું છે અને તેથી આપણે ક્લિયરિટી સુધરી શકે છે વિડીયોની. તો મિત્રો તમે જોઈ શકો છો જો બધું કરી લીધું. આ કર્યા પછી ઇફેક્ટના મોડલના ઓલામાં જવાનું છે. ઇફેક્ટ કર્યા પછી જો આવી રીતનું થાય છે વ્હાઇટ, પછી ગમે તેવું લાલ, ધોરું, પીરું કલરનું થઈ છે. તે કરી લીધું. તો મિત્રો જો આવી રીતનું થયું પછી પાછું નોનમાં જવાનું છે ને પછી આપણે પાસે ટ્રાન્ઝેક્શન જે બે ક્લિપો જોડવાની આવે તે આ ટ્રાન્ઝેક્શન ઉપર જવાનું છે. ટ્રાન્સલેક્શન તે કરી લઈશું. તો બે ક્લિપો આડાવડી જોઈન્ટ થઈ જશે ને આવી રીતનું હવે ડાયરેક્ટ આવી રીતનું ડબલ ક્લિક પછી વોલ્યુમનું આવી જશે. વોલ્યુમ અહીંથી વધે છે. ત્યાર પછી આપણે સ્પીડનું આવે. તે સ્પીડ વધઘટ થાય. જો અત્યારે વધી ગઈ છે, જો અત્યારે વધારી છે, પછી પાછી અટાણે ઘટાડી દીધી નોર્મલ, હાવ ઘટાડી દીધી. આવી રીતે હાવ ધીમે ધીમે થઈ જશે. તે પણ એડજસ્ટ થઈ જશે અને પછી આપણે સ્પીડ નોર્મલ કરી લઈશું. જો હવે રેડી છે. જો હવે સ્પીડ હાવ ધીમી છે. હવે તે પછી આપણે નોર્મલ સ્પીડ કરી લઈશું કે વચ્ચે રાખી દેવાનું છે. જો આ ટપકું છે ને વ્હાઇટ કલરનું ત્યાં વચ્ચે લઈ લેવાનું છે એટલે નોર્મલ થઈ જશે. જો આ વધારી દીધી, હવે આપણે નોર્મલ કરવાની છે. જો આ વચ્ચે ટપકું આવે છે ને ત્યાં આપણે રાખી દેવાનું છે. તે કર્યા પછી આપણે આગળ જો રાખી દીધું નોર્મલમાં. હવે સ્પીડ ધીમી થઈ જશે વ્યવસ્થિત. જે રેગ્યુલર હોય ને તે સ્પીડ આવી જશે, વધઘટ પણ થઈ જશે. તો હવે પછી આપણે મ્યુઝિકમાં જવાનું છે અને ત્યાં આપણે આપણું ગીત સિલેક્ટ કરીને ગમે તે ગીત અથવા મ્યુઝિક તે સિલેક્ટ કરીને રાખી દેવાનું છે. તો આ બધા આપણા ગીત સાઉન્ડ હોય તે રાખી દેવાનું છે. ત્યારબાદ આપણે વોઇસ અવાજ પણ તમે તમારો નાખી શકો છો. જો આવી રીતનો કલર આવી જશે એટલે તમારો અવાજ રેકોર્ડિંગ થઈ જશે. તો આપણે અવાજ પણ કરી લીધો. તો હવે મિત્રો જો આ અવાજ છે. તો મિત્રો ડાબી બાજુ ખૂણા ઉપર લેયરનું બટન આવશે તે દબાવવાનું છે એટલે આ લેયરો આવી જશે, આપણે ક્લિપો આવી જશે. તે કરવાનું છે એટલે જો આમાં એકાદું સિલેક્ટ કરી લેવાનું છે. હું મારો ફોટો સિલેક્ટ કરી લઉં છું. જા વિડીયો મારો વિડીયો છે સિલેક્ટ કરી લીધો એટલે તે ગમે ત્યાં ખૂણા ઉપર કે ગમે ત્યાં લેયર રાખી શકો છો, નાના મોટો કરી શકો છો. એવી રીતનું હોય. જો મિત્રો આ લેયર રાખી શકો છો. જો મારી લેયર છે, મારો ફોટો છે, વિડીયો છે, તે ગમે તે તમે ખૂણામાં ગમે ત્યાં રાખી શકો છો એક્સ્ટ્રા. તેના પછી મિત્રો આપણે ટેક્સ્ટ આવશે કે આપણે નામ લખવાનું છે. કલરમાં છે, ડિજિટલમાં ના છે. જો આપણે ડિજિટલ નામ લખવાનું છે. નામ લખીશું પ્રવીણ, PRAVIN, પ્રવીણ ભંડેરી. પ્રવીણ નામ લખ્યું ભંડેરી. તો હવે
એને પછી ડન કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે મિત્રો. હવે જો આવી રીતનું નામ લખવાનું છે અને આ નામ લખ્યા પછી આપણે આ ટેક્સ્ટમાં પાછું જઈને સાદું લખવાનું છે. જો PRAVIN પ્રવીણ ભંડેરી ટાઈપ કરશું અને પછી ડન કરી લેવાનું છે એટલે નામ પણ તમારે સિલેક્ટ થઈ જશે. જો આપણે જ્યાં રાખી શકો છો નીચે રાખી દઈ ખૂણા ઉપર તો પણ ચાલે. તો મિત્રો આપણે આ ટેક્સ્ટનું શીખી લીધું અને અત્યારે જો આ ક્લિક દેખાય છે ને, આ ક્લિક થાય છે તેનાથી આપણે જેટલું લાંબુ આખા વિડીયોમાં નાખવું હોય નામ તો પણ તમે નાખી શકો છો. જો આપણે એ શીખી લીધું. હવે આપણે આગળ જતા આપણે સ્ટીકરનું બટન આવશે, સ્ટીકર, તો ત્યાંથી આપણે સ્ટીકર સિલેક્ટ કરવાના છે. જો આપણે સ્ટીકર સિલેક્ટ કરી લીધું લાઇકનું અને તેને પણ આપણે ગમે એટલું લાંબુ કરવું હોય તો થઈ શકે છે ઠેઠ સુધી. જો આ સ્ટીકરનું આવી ગયું છે લાઇકનું, તે આપણે ગમે તેટલું લાંબુ કરી શકીએ છીએ. ત્યાં ક્લિક કરીને આપણે લાંબુ કરી લેવાનું છે. અને મિત્રો હવે આપણે શીખવામાં કાંઈ લાંબુ બાકી નથી રહ્યું. ને મિત્રો જો હવે છે ને આપણા સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે તે મારો વિડીયો છે, તેને આપણે નાના મોટો પણ કરી શકીએ છીએ. જેવડો લાંબો મોટો જેવડો નાનો કરવો હોય ને મોટો કરવો હોય, જો 300 કરવો હોય તે પણ થઈ શકે છે. જેવું આપણે સ્ક્રીન રાખવી હોય તે થઈ શકે છે મિત્રો. તે પણ આનાથી થઈ શકે છે. અને મિત્રો તો હવે વિડીયોને સેવ કરવા માટે જમણી સાઈડ ખૂણા ઉપર એક્સપોર્ટ બટન દબાવવાનું છે અને ત્યાં હાઈ ક્વોલિટીમાં આપણે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો છે. તો મિત્રો આપણો વિડીયો ડાઉનલોડ થાય છે. તો હવે મિત્રો થોડાક વારમાં જ ડાઉનલોડ થઈ જશે, સેવ થઈ જશે. તો મિત્રો જો હવે આપણો વિડીયો સેવ થઈ ગયો છે અને મિત્રો હવે તમે ગેલેરીમાં આવી ગયો છે વિડીયો, તો આપણો વિડીયો ગેલેરીમાં આવી છે. મિત્રો આવી રીતે આપણે વિડીયો એડિટિંગ કરતાં શીખવાનું છે મિત્રો. જો તો મિત્રો હવે આશા રાખું છું કે તમને વિડીયો એડિટિંગ કરતાં આવડી ગયું હશે. તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક ને શેર કરજો. ને મિત્રો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય. You